ખૂબ સુંદર અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન થયું છે। આજે સપ્તાહનો ત્રીજો દિવસ છે અને રાત્રિ કાર્યક્રમમાં આજે જૂનાગઢથી પધારેલા રાજુ ભટ્ટ નીરુ દવે દ્વારા અહીંયા 8 સમાની શ્રીનાથજીની ઝાંખી થવાની છે। તો આપણે બધા શાંતિથી બેસીએ અને પ્રભુનું સ્મરણ કરીએ। જે વૈષ્ણવોને એક સૂચના છે કે જેમને પાણી પીવું હોય કે કુદરતી હાજતે જવું હોય તો એ શાંતિથી ઝાંખી દરમિયાન જશે। અને આપ બધા પણ ખાસ નોંધ લેજો કે અહીંયા અંદર ઠાકોરજી સમક્ષ ચા કે પાણી નાસ્તો કે એ પણ કાંઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં। એ બધી વ્યવસ્થા બહાર રાખેલી છે અને બને ત્યાં સુધી આપણે ચપ્પલ કાઢીને દર્શન કરશું તો એ વિશેષ આનંદ આવશે, કેમ કે અહીંયા આપણે નાથ દ્વારા આખું ઊભું કરેલું છે। તો આ બધા આપણે ખાસ સૂચના યાદ રાખશું। ટૂંક સમયમાં જ અહીંયાથી શ્રીનાથજીની ઝાંખી શરૂ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। તો એવા ગૌ ભક્ત ખૂબ સુંદર એમનું વક્તવ્ય છે અને ખૂબ સુંદર ઠાકોરજીના દર્શન આપણને બધાને સમજાવે છે એવા રાજુ ભટ્ટ અને નીરુબેન દવે ટૂંક સમયમાં આપણી સમક્ષ ઉપસ્થિત થશે। તો ત્યાં સુધી આપણે બધા પ્રભુનું સ્મરણ કરીએ। રાજુભાઈ ભટ્ટ ને નીરુબેનને વિનંતી કે એ પધારે। સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। પુષ્ટિ ભક્તિ માર્ગીય સત્સંગ સાથે શ્રીનાથજીના 8 સ્વરૂપની ઝાંખી આજ ગાવત મન મેરો શ્રીનાથજી। વૈષ્ણવો, ઝાંખી દર્શન શરૂ થાય છે એ પહેલાં ઠાકોરજીનું ધ્યાન ધરી આપણે સૌ પ્રતીક્ષા કરીએ અને માણીએ આજનો આ ઝાંખી સત્સંગ આજ ગાવત મન મેરો શ્રીનાથજી। સ્વર પ્રસ્તુતિ રાજુ ભટ્ટ, નીરુ દવે, સાથી કલાવૃંદ, જૂનાગઢ।
રાજકોટને આંગણે રંગીલા હનુમાન અને અસ્તિત્વમાં બિરાજમાન તમામ દેવી દેવતાઓને વંદન કરી અવાજ કંઈક શરૂ થયો. ભાગવત સપ્તાહનો આજે ત્રીજો દિવસ. સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે. આમ તો હું જયેન્દ્રભાઈને એક બ્રાહ્મણ તરીકે નાનકડી વાત કરું કે કોઈ પણ પરિવારમાં પિતૃના ઉદ્ધાર માટે ભાગવત સપ્તાહનો વિચાર આવે ને, ત્યાંથી જ પિતૃનો મોક્ષ થતો થાય. પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનો આજે ત્રીજો દિવસ. ચેતનભાઈ શાસ્ત્રી વક્તા સ્વરૂપે બિરાજી અને મારી તમારી પાસે બે પવિત્ર ગ્રંથ, એક રામાયણ અને એક ભાગવત. પણ બે ગ્રંથ ન સમજાય તો આટલું સમજી લ્યો કે કેમ જીવવું એ મને તમને રામાયણ બતાવે, અને કેમ મરવું એ મને તમને ભાગવત બતાવે. એવા ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજી. હિરાણી પરિવારના તમામ સદસ્યો, પછી જયેન્દ્રભાઈ હિરાણી હોય, રાજેન્દ્રભાઈ હોય, રજનીભાઈ હોય, કાકાના દીકરા તુલસીભાઈ હોય, અનિલભાઈ હોય, કાકા કિરીટભાઈ, સુરેશભાઈ, જયંતિભાઈ, પરિવારનો દીકરો અંકિત હોય, યતિન હોય કે મૌલિક હોય, બધાએ એક સુંદર આયોજન કર્યું છે. આપણે બધા એમાં સહભાગી થઈએ. હું 3 વખત જય શ્રી કૃષ્ણ બોલાવું છું. હૃદયના ભાવ સાથે એવા જય શ્રી કૃષ્ણ બોલો કે નાથ દ્વારા અહીંયાથી 550 કિલોમીટર આખું છે, પણ ઠાકોરજીને એમ થાય કે મારા હિરાણી પરિવારના વૈષ્ણવો મને યાદ કરે છે, અને ત્રીજા જય શ્રી કૃષ્ણએ તો ઠાકોરજી અહીંયા આવી જવા જોઈએ એવો ભાવ હું અને તમે પ્રગટાવીએ તો દરેક પધારેલા પરમ ભગવદીય ઠાકોરજીના કૃપા પાત્ર વૈષ્ણવોને હિરાણી પરિવારના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાહ વાહ ભરતભાઈ, પરિવાર તમે આપ્યો આજે સાહેબ. નવા વર્ષનો આજે ત્રીજો દિવસ છે. દરેકને હું જય શ્રી કૃષ્ણ મેં કરાવ્યા. હવે લહેર થાય એટલી લહેર કરી લ્યો, બાકી ત્રીજી લહેર હવે કાંઈ આવવાની નથી. વાહ, કારણ કે આટલા દેવી દેવતાઓ અહીંયા બેઠા છે અને આટલા શુદ્ધ ભાવથી જો ભાગવતજી બિરાજમાન થતા હોય તો હવે તો ભગવાનને પણ દયા આવે ને કે આ 2.5 વર્ષથી આ લોકો બધાય હલવાણા હતા, એટલે હવે આજ આપણે મોજ કરવી છે. પણ સંસ્કાર સાથેની મોજ કેમ થાય સાહેબ? આપણા બાપ દાદાએ આપેલા સંસ્કારને ભૂલીને મારે તમને આનંદ નથી કરાવવો, અલૌકિક આનંદ કરાવવો છે. તમારી ઘડિયાળ બરાબર જોઈ લો. મારી ઘડિયાળમાં અત્યારે 9:54 થઈ છે. (9:54) એટલે 10 ગણો તમે.
હવે ક્યારે પૂરું થાય એ મને ખબર નથી ને તમને ખબર નથી. જેવી તમારી મજા. તમે એમ કહો કે 2 કલાકમાં પૂરું તો 2 કલાકમાં થઈ જાય. તમે એમ કહો કે 4 કલાકમાં પૂરું 4 કલાકમાં થાય. કારણ તમારી હારે, સાંભળજો બરાબર, તમારી હારે હું પણ આનંદ કરવા આવ્યો છું. તમે એકલા આનંદ નથી કરવાના. એટલે આપણે બધા આનંદ કરશું. ચહેરો બધાયનો હસતો રાખજો. હા, ઠાકોરજીને આપણે આ બાજુ નહીં પણ બહેનોને પૂછું, આ પહેલાં માળી બેઠા એને જ પૂછું, માળી ઠાકોરજીની સેવા કરો તમે ત્યારે તાજા તાજા ફૂલ ચડાવો કે કરમાઈ ગયેલા? તાજા તાજા. ઠાકોરજીને બધું તાજું ચડાવાય. તો આપણો આ ચહેરો છે, આ મોઢું એ ઉતરેલું હોય તો ઠાકોરજીને ચડાવાય. એટલે ચહેરો હસતો રાખજો સાહેબ. અને પહેલી રચના મંગલાચરણમાં મારે આપની પાસે ગવડાવવું છે. અને આજ મને વિશ્વાસ છે કે ભાઈઓની હું વાત નથી કરતો પણ બહેનો તો મને નારાજ નહીં જ કરે. કારણ મહાપ્રભુજીએ શ્રાવણ સુદ 11ના દિવસે, હવે શાંતિ રાખીને સાંભળજો, મહાપ્રભુજી અધ્યયન કરતા હોય છે એક વૃક્ષની નીચે. ત્યાં ઠાકોરજી પધારે અને ઠાકોરજીનું દિવ્ય સ્વરૂપ જોઈ અને મહાપ્રભુજી સમાધિમાં બેસી જાય. 2 મિનિટ પછી ઠાકોરજીએ હાથ પકડ્યો. ઓ મહાપ્રભુજી, આપ એકલા જ દર્શન કરશો કે આ દર્શનનું મહત્વ મારા વૈષ્ણવોને કરાવશો? એટલે મહાપ્રભુજીએ એક કાવ્ય લખ્યું જેને વૈષ્ણવો મધુરાષ્ટકમ કહે છે. હવે કોને આવડે છે મધુરાષ્ટકમ? 2 બહેનોએ હાથ ઊંચા કર્યા. આવડતું હોય હાથ ઊંચો કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હૃદયમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આવો રાગ યમન કલ્યાણથી હિરાણી પરિવારની ભાગવત કથામાં આપણે મહાપ્રભુજી રચિત આ પદથી સત્સંગનો પ્રારંભ કરીએ.
તાળી પાડવાની છૂટ છે, એકવાર ખખડીને પાડો. વાહ. મારા તમારા ભાગમાં હોય ને તો જ ભાગવત સાંભળી શકાય, તો જ સત્સંગ સાંભળી શકાય. અમારા જૂનાગઢમાં 2 વર્ષ પહેલાં એક ભાગવત બેઠી હતી. એટલે આવો નાનકડો પરિવાર અને પોથીજીને લેવા ગયા ભાઈ, વાતતે ગાતે હો. અને એમાં એક મિત્ર પાસે જોટો હતો. એ જોટો લઈને આવ્યો કે ભાગવતજી આવ્યા, ભાગવતજી આવ્યા. અને એમાં ભડાકો કર્યો બંદૂકનો. તો મનોરથી હતા ને એના કાન પાસેથી ધડાકો થયો ને તો કાનની અંદર ધાક પડી ગઈ. આ ધાક એવી પડી, કોક દાંત કાઢે તો કાઢે ને કોક સાંભળે ને તાળી પાડે તાળી પાડે, એને ધબો નમા. એમાં હાથ દી પૂરા થઈ ગયા અને પાછા ભાગવતજીને પધરાવા ગયા ને પાછો જોટોમાંથી ભડાકો થયો અને ગરદણીની ધાક ખુલી ગઈ. ભાગમાં કથા જ નહોતી. એટલે તમે બધા ભાગશાળી છો કે તમારા ભાગમાં કથા છે. અને હિરાણી પરિવારને એમ કહું છું કે તમે કોઈ એવો અંદરથી ફાંકો ન રાખતા કે અમે ભાગવતજી કર્યા. સાહેબ, તમારા 7 જન્મના પિતૃની પુનાઈ ભેગી થઈ હોય ને ત્યારે એક ભાગવત થાય. અને એવા હિરાણી પરિવારે આ લોકડાઉન પછી પહેલાંમાં પહેલું જો સારું કામ કર્યું હોય તો ભાગવતજીને પધરાવી અને લોક કલ્યાણ, પોતાના પિતૃનો ઉદ્ધાર તો બધા કરે, પણ અંદરનો ભાવ એવોય રાખજો કે હે મારા નાથ, હવે કોઈ આવી સંકટ કે મુશ્કેલી ન આવે, તો જ આ ભાગવત સફળ થાય. અને તમે લોકોએ જે તાળી પાડી, હું શાસ્ત્રીજીની રાહ જોઉં છું. પરમ ભગવદીય વક્તા આવે જ છે, પણ મને ભરતભાઈ મારા બહુ પરમ મિત્ર છે અને આ પરિવારના એ મિત્ર છે. એ ભરતભાઈએ લગભગ રાજકોટમાં મારી ઝાંખીની શરૂઆત એમને કરાવી છે. એટલે આજ તો લગભગ કેટલામી ઝાંખી છે એ ગણીએ નથી શકતો, કારણ કે ભરતભાઈએ શ્રીજી ગૌશાળામાં ઓળખાણ, દ્વારકામાં ઓળખાણ કરાવી. જ્યાં એના સર્કલમાં હોય એ ભરતભાઈએ મને કાલે ફોન કરીને એમ કીધું કે રાજુભાઈ, હિરાણી પરિવારના બહેનો બહુ સારું ગાય છે. એટલે મેં કીધું તો બહુ મજા આવશે. મને કે પહેલું ગીત જ એની પાસે ગવડાવજો. એટલે મેં કીધું શું વાત કરો. એટલે મને આમ આનંદ આવી ગયો, કારણ કે જો ગાંઠિયા ખાવાવાળો સામે ગાંઠિયા ખાવાવાળો બેઠો હોય ને તો જ એને મજા આવે. બાકી ઓલો ખાઈ નહીં. આપણે પહેલી એવી પરંપરા હતી, જે ખાઈ શકે ને એને જ બાજુમાં બેહાડતા. ઓછું ખાતો હોય ને એને એમ કે આગો જા ભાઈ, તું હરખો ખાતો નથી ને ખાવાય નથી દેતો. એમ હું ગાયક છું તો મને ગાયકો કેવા ગમે. નીરુબેન ગવડાવો.
આદરણીય ચેતનભાઈ શાસ્ત્રી વ્યાસ આસને બેઠા છે. જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અને ફરી પાછા હાલો એકવાર શાસ્ત્રીજીને પણ એમ થાય કે હિરાણી પરિવાર સત્સંગ કરે છે. ભૂલી ગયા ને તાળી પાડવાનું. આને કહેવાય સમાધિ અવસ્થા. હા, ધીમે ધીમે તમે ક્યાં બેઠા છો એની ખબર નહીં હોય. સાંજે હું ખાધું તું એની ખબર ન પડે, એનું નામ સત્સંગ. આ ભાગવતજી વાંચતા હોય શાસ્ત્રીજી, એ તો ક્રમમાં આવે, એ બધી એની કથા તો કરતા જ હોય, પણ ક્યારેક વક્તા વ્યાસ પણ કરી શકે, વિસ્તાર પણ કરી શકે, પછી એમાં સમયનું ભાન ન રહે. અને હવે જેની આપણે રાહ જોતા હતા એ આચાર્ય ચરણ અહીંયા આવી ચૂક્યા છે. 2 મિનિટની નાનકડી વાત કરી અને ઝાંખી દર્શન શરૂ કરું. આમાં વડીલો બેઠા છે, પુષ્ટિ માર્ગના પરમ ભગવદીય વૈષ્ણવ બેઠા છે. એને તો ખબર છે કે ઠાકોરજીનું પ્રાગટ્ય શું કામ, પણ અત્યારે યંગ જનરેશન, શાસ્ત્રીજી બેઠાને પૂછું, શાસ્ત્રીજી છેલ્લા 10 વર્ષમાં તમને ને મને એવું લાગે છે કે વૃદ્ધાવસ્થા કરતાં યુવા અવસ્થા વધારે ભાગવતજીમાં અને આવા ઝાંખી દર્શનના સત્સંગમાં બેસે છે? કારણ બધે બાર બહુ આટા મારી લીધા, પણ યુવાનોને શાંતિ મળે ને એવી આ ભાગવતજીની કથા અને એમાં આ સત્સંગ. ઓલા બાળક પાસેથી લઈ લો ખંજરી. હવે માત્ર 2 જ મિનિટ ઠાકોરજીનું પ્રાગટ્ય શું કામ થયું, આ વાતને સમજશો તો જ તમને ઝાંખી દર્શનમાં કાંઈક સમજ પડશે. બાકી તો મંગળાથી લઈ શયનના દર્શન એ તો બધાને ખબર જ છે, પણ આનો અર્થ આર્થિક, માનસિક, શારીરિક મને ને તમને શાંતિ મળે એવી એક કથા સાથે શ્રીનાથજીના પ્રાગટ્યની કથા માટે બસ આટલું જ કહીશ. 5,500 વર્ષ પહેલાં
કૃષ્ણ પરમાત્મા એ હુનાની દ્વારકા નગરીને દરિયામાં સમાવી અને પ્રાચીના પીપળે આવીને બેસે છે. 125 વર્ષનું આયુષ્ય છે કૃષ્ણ પરમાત્માનું. એક એવી સંધ્યા ખીલી છે, ગોધુલિક સમય છે. એ નંદ બાવાને યાદ કરે, માં જશોદાને યાદ કરે, ગોકુળની ગલીઓને યાદ કરે, માં ગાવડીને યાદ કરે, ગોપ સખાઓને યાદ કરે, ગોપીઓને યાદ કરે, રાધા રાણીને યાદ કરે, શ્રીદામા જેવા જેના પરમ મિત્ર હતા એને યાદ કરે. એમાં સંધ્યા બરાબર ઢળી અને જરા પારધીને એમ થયું કે કોઈ પશુ સૂતું છે અને એને બાણ ચડાવ્યું અને કૃષ્ણ પરમાત્માના ચરણ કમળમાં આ બાણ લાગ્યું અને કૃષ્ણ પરમાત્મા 5,500 વર્ષ પહેલાં એ પ્રાચીના પીપળે કાગ રોવડાવે મને, એ પ્રાચી કેરો પીપળો, એ કૃષ્ણ પરમાત્મા અંતર્ધ્યાન થયા. વાયુ વેગે વાત પ્રસરી કે કૃષ્ણ વયા ગયા, કૃષ્ણ વયા ગયા, કૃષ્ણ વયા ગયા. જગતના જીવો આક્રંદ કરવા માંડ્યા કે હે કૃષ્ણ, હે મારા નાથ, હે નાથ, આજ સુધી અમે સનાથ હતા, હવે અમે અનાથ બની ગયા, કોના આશરે જીવશું? આક્રંદ એટલું બધું વધ્યું કે કૃષ્ણ પરમાત્માએ આકાશવાણીના માધ્યમથી જગતના જીવોને સાંત્વન આપ્યું કે કલ્પાંત કરોમાં હું કૃષ્ણ બોલું છું. જગતના જીવો કે હે મારા નાથ, હે મારા નાથ, કે અત્યારે બધું મેં સરખું કરી દીધું છે. ધર્મના માર્ગે રહેજો, ગીતા વાંચજો, ગીતાને અનુસરજો, ભાગવતજીનું રસપાન કરજો. મારું વાંગમય સ્વરૂપ એટલે ભાગવત, એ હું તમારી વચ્ચે મૂકતો જાઉં છું. પણ જગતના જીવોએ કીધું કે કૃષ્ણ પરમાત્મા અમે નહીં જીવી શકીએ. ત્યારે પરમાત્માએ એવું કીધું કે અત્યારે બધું મેં સરખું કરી દીધું છે, પણ મારું પહેલું સૂત્ર યાદ રાખો, જે નામ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે એનો સમય પૂરો થાય એટલે એને જવું જ પડે. મારો સમય પૂરો થઈ ગયો. પણ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર કોઈ ધર્મ, કોઈ સ્ત્રી કે કોઈ ગાય ઉપર અત્યાચાર થાય અને તમારાથી દુઃખ દૂર ન થાય તો મને પોકારજો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતી ભારતનો જેને નાદ આપી અને કૃષ્ણ પરમાત્મા અંતર્ધ્યાન થયા. 5,500 વર્ષ પહેલાંની આ વાત, 4,500 વર્ષ સુધી ભારતમાં બધું શાંતિથી ચાલ્યું. પણ આજથી બરાબર 550 વર્ષ પહેલાં ભારતની ધરતી ઉપર મલેચ્છ વિધર્મીઓનો ત્રાસ શરૂ થયો. ધર્મની જ્યોત, ધર્મની ધજા જોઈ નથી, મંદિરો ધ્વંસ કર્યા, ક્યાંય યજ્ઞ ન થાય, ક્યાંય ભાગવતજીનું રસપાન ન થાય. હિન્દુ સંસ્કૃતિ ધર્મ વિહોણી બનવા માંડી. ત્યારે ધર્મ જગતને માનનારા અમુક હિન્દુ સંતો પાસે બેસીને પૂછે છે કે સંતો હવે આનો કોઈ રસ્તો? ત્યારે સંતોએ આજ્ઞા કરી કે રસ્તો એક જ, કૃષ્ણ પરમાત્માને પોકારીએ. અને જગતના ભોળા જીવો એક સાથે મળી અને કૃષ્ણને પોકારે છે કે હે મારા નાથ, આ માયાવાદમાંથી મુક્ત કરો, આ વિધર્મીઓના ત્રાસમાંથી મુક્ત કરો. ભાગવતજી વિના અમે નથી જીવી શકતા, ધર્મ વગર અમે નથી જીવી શકતા. આ પોકાર સાંભળી શ્રીનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1466ના અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર પૃથ્વીમાંથી એક વામભુજા પ્રગટી. આ વામભુજા પ્રગટી કોઈ મનુષ્યને ખબર નથી કે અહીંયાથી વામભુજા પ્રગટી. પણ નંદ બાબાના જે નેહમાં જે ગાય હતી એના વંશ સ્વાદુ પાંડે પાસે એક ગાય હતી. આ ગાય ગૌધુલિક સમયે ટોળામાંથી છૂટી પડી અને જ્યાં હાથ પ્રગટ્યો તો ત્યાં દૂધનો સ્ત્રાવ કરે. સ્વાદુ પાંડેને વિચાર થયો કે મારી ગાવડી
કેમ દૂધ ઓછું આપે છે. ગોવાળને પૂછે, ગોવાળ કે ભાઈ મને ખબર નથી કે કોઈ દોઈ લે છે, તો કે ના. તો કે તપાસ તો કરો, મારી ગાવડી દૂધ કેમ ઓછું આપે. ગોવાળોએ તપાસ કરી. ગોધુલિક સમયે ગાય ટોળામાંથી છૂટી પડી અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર જે વામભુજા પ્રકૃતિ ત્યાં બરાબર વચ્ચે આવી અને આચળમાંથી દૂધનો સ્ત્રાવ કરે છે. આ દ્રશ્ય જોયું. સંતોને બોલાવ્યા, સ્વાદુ પાંડેને બોલાવ્યા, વ્રજવાસીઓ બધા ભેગા થયા કે ભાગવતજીમાં લખ્યું છે કે ગોવર્ધન ટચલી આંગળીએ ઉપાડ્યો તો આ કૃષ્ણનો હાથ તો નહીં હોય ને. ત્યારે સંતોએ કીધું કોઈ વાદ વિવાદ ચર્ચા કરોમાં અભિષેક શરૂ કરો. 69 વર્ષ સુધી વ્રજવાસીઓએ અભિષેક કર્યા, જેના ફળ સ્વરૂપે વિક્રમ સંવત 1535 ચૈત્રવદી 11 શતભિષા નક્ષત્ર અભિજીત મુહૂર્ત મધ્યાહન કાળ ગિરિરાજજીની કંદરામાં ગોવર્ધનનાથ શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. અને બરાબર તે જ દિવસે બંગાળમાંથી એક બ્રાહ્મણ દંપતી, આ એવું બ્રાહ્મણ દંપતી હતું તેલંગકુળ, જે પરિવારમાં 100 સોમયજ્ઞ પૂરા થયા. એ લક્ષ્મણ ભટ્ટ અને ઇલમ્મા ગારુ વિધર્મીઓના ત્રાસથી બંગાળની ધરતી છોડી પવિત્ર મધ્યપ્રદેશની ભૂમિ ચંપારણમાં આવી શનિ વૃક્ષની છાયામાં બેસે છે. ઇલમ્મા ગારુ સગર્ભા છે, બહુ શ્રમ પડ્યો છે, હજી તો આવીને બેસે છે ત્યાં એક અવાજ આવે છે, ભાગો ભાગો ભાગો, વિધર્મીઓ આવે છે, હુમલો કરશે, ભાગો. આ ફાળમાં ને ફાળમાં લક્ષ્મણ ભટ્ટના પત્ની ઇલમ્મા ગારુને અધૂરા માસે શનિ વૃક્ષની છાયામાં પ્રસૂતા થઈ. જે બાળક જન્મ્યું એ બાળક નિસ્તેજ લાગ્યું. માતા પિતા ભયમાં ને ભયમાં બાળકને ત્યાં મૂકી અને નીકળી જાય. એ જ રાત્રિએ બાળક માતા પિતાને સ્વપ્નમાં આવે કે માં, એ માં, હું જીવન છું, મને લઈ જાઓ. ઇલમ્મા ગારુ લક્ષ્મણ ભટ્ટને વાત કરે, લક્ષ્મણ ભટ્ટ સ્વજનોને વાત કરે અને એ મધ્ય રાત્રિએ એ ચંપારણની પવિત્ર ભૂમિ ચંપાના વન શનિ વૃક્ષની છાયામાં આવીને જુએ છે તો 7 અગ્નિના કોઠાની વચ્ચે એક બાળક હસતું હતું, રમતું હતું, બીજું કોઈ નહીં. અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય જગતના જીવોના ઉદ્ધાર માટે થઈ ચૂક્યા. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. હવે બ્રાહ્મણ શું, મહાપ્રભુજી વિશે બોલવા બેસું તો કદાચ એક રાત નહીં, એક જન્મે ટૂંકો પડે સાહેબ. પણ મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત તો ભારતમાં હિન્દુત્વ ન હોત, આપણી પાસે ભાગવત ન હોત. 84 જગ્યાએ બેસીને મહાપ્રભુજીએ ભાગવતજીનું રસપાન કરાવ્યું. 11 વર્ષની ઉંમરમાં મહાપ્રભુજીએ તમામ અભ્યાસો પૂર્ણ કરી વાઘપતિ બાલ સરસ્વતીના બિરુદથી જેને નવાજવામાં આવ્યા. અણુભાષ્યો આપ્યા, નિબંધ આપ્યા, સુબોધીજીની ગ્રંથ આપ્યો, શું નથી આપ્યું મહાપ્રભુજીએ. એ મહાપ્રભુજી ચરણે ચાલી ભારતની પ્રદક્ષિણા કરવા નીકળ્યા. અત્યારનું ઝારખંડ છે ત્યાં પહોંચ્યા. ઠાકોરજીએ સ્વપ્નમાં આદેશ કર્યો કે મહાપ્રભુજી સ્વાદુ પાંડેને લઈ, વ્રજવાસીઓને લઈ અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર મારું મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે, પૂર્ણ સ્વરૂપે મારું પ્રાગટ્ય કરાવો, પુષ્ટિ માર્ગની સ્થાપના કરો, બ્રહ્મ સંબંધ આપી જગતના જીવોને મારી નજદીક લઈ આવો અને પુષ્ટિ માર્ગના ઝંડા ફરકાવો. મહાપ્રભુજી સ્વાદુ પાંડે વ્રજવાસીઓ વિક્રમ સંવત 1549 ફાગણ સુધી 11 બૃહસ્પતિનો દિવસ અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર આવી જ્યાં મુખારવિંદ પ્રગટ્યું છે ત્યાં મહાપ્રભુજી એક સ્તુતિ કરે છે જેને વૈષ્ણવો ગિરિરાજ ધાર્યષ્ટકમ કહે છે. ગિરિરાજ ધાર્યષ્ટકમ કોને આવડે છે? વાહ. હવે હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી, અનુભવી અને વાત કરું છું અને ખાસ કરીને બહેનોને વાત કરું છું કે તમારા ઘરમાં ગિરિરાજ ધાર્યષ્ટકમ જો રોજ ગવાય, 8 જ બંધ છે, એક ઝેરોક્સ કરાવીને પાણીયારે લગાડી દેવી, રસોઈ કરતે કરતે ગિરિરાજ ધાર્યષ્ટકમ ગાજો.
ગિરિરાજ ધાર્યષ્ટકમ ગાવાથી તમારા ઘરની અંદર રોજ ઠાકોરજીનું પ્રાગટ્ય થશે. તમારા ઘરમાં ધન ધાન્ય નહીં ખૂટે, તમારા ઘરમાં કોઈ વાયરસની એન્ટ્રી નહીં થાય, તમારા પરિવારમાં તમારા સંતાનો ધર્મને વળગીને રહેશે અને તમે શાંતિથી સૂઈ શકશો, શાંતિથી જમી શકશો અને આયુષ્ય ભોગવી શકશો. આ ગિરિરાજ ધાર્યષ્ટકમની તાકાત છે. બહુ સરળ શબ્દ છે, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અત્યારે આખું તો નહીં ગાઉં, બે બંધ ગાઈ અને પ્રથમ મિલનના દર્શન કરવા છે. એ મહાપ્રભુજી ગિરિરાજ ધાર્યષ્ટકમ શરૂ કરે છે. એક એક બંધ ગાય અને ઠાકોરજીનું ધીમે 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 પૃથ્વીમાંથી સ્વરૂપ બહાર આવે અને મહાપ્રભુજીની સ્તુતિ તો જુઓ સાહેબ. આવો મમ પ્રભુ શ્રી ગિરિરાજ શાસ્ત્રીજીથી લઈ અને છેલ્લે જે વ્યક્તિ બેઠા છે, એક બાળક બનીને પોકાર કરીએ કે હે પ્રભુ આપનું પ્રાગટ્ય થાય છે. ને ગિરિરાજ ધાર્યષ્ટકમના સરળ શબ્દ 3 વખત બધા હારે ગાઈએ. હું વિડીયોવાળા ભાઈને કહું કે દોસ્ત આ કથાની આ મેમરી અને આ સત્સંગને એવી રીતે કેમેરામાં મઢો કે પેઢીઓ સુધી આ સપ્તાહ આ સત્સંગ યાદગાર રહે. 3 વખત મારી હારે 2 હાથ ઊંચા કરી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી. આ સ્તુતિ પૂરી થઈ અને ઠાકોરજીનું દિવ્ય સ્વરૂપ પૃથ્વીમાંથી બહાર આવે. એક પ્રકાશ પુંજ ફેલાણો. વ્રજવાસીઓની આંખ બંધ થઈ ગઈ. આંખ બંધ થઈને આંખ ખોલે તો મહાપ્રભુજીને ઠાકોરજી હાલી પ્રથમ મિલનના દર્શન કહે છે. આવો હિરાણી પરિવારની કથામાં 3જા દિવસે હું ને તમે આંખ બંધ કરી અને ઠાકોરજીના અને મહાપ્રભુજીના પ્રથમ મિલનના દર્શન કરીએ.
પુષ્ટિ માર્ગની જે આધારભૂત વાત સાથે પ્રથમ મિલનના દર્શન કર્યા, મહાપ્રભુજીને આજ્ઞા કરી પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીને આપ્યો. બ્રહ્મ સંબંધ એટલે ઈશ્વરની નજદીક લઈ જવું. 4 આધાર સ્તંભો આપ્યા મહાપ્રભુજીએ. સેવા આપી, સત્સંગ આપ્યો, દ્રઢાશ્રય આપ્યો, સમર્પિત વસ્તુનો વિનિયોગ આપ્યો. પુષ્ટિ માર્ગના મંદિરના નિર્માણ થયા, માયાવાદનું ખંડન કર્યું, ભાગવતજીને ઉદ્ઘાટિત કર્યા. લગભગ 84 બેઠક આપણી પાસે છે, એમાં લગભગ 64મી બેઠક તો અમારે જૂનાગઢમાં છે, પણ ગુજરાત પાસે લગભગ 22થી પણ વધારે બેઠક જે છે. એના ઉપરથી એવું લાગે કે મહાપ્રભુજીની 84 બેઠકમાંથી 22 બેઠક જો ગુજરાત પાસે હોય તો વધારેમાં વધારે મહાપ્રભુજી ગુજરાતમાં રહ્યા છે. અને એને કારણે આ એના સંસ્કાર આપણા પેઢી દર પેઢીથી વહ્યા આવે છે. એટલે જ સત્સંગમાં આટલા લોકો બેસી અને મહાપ્રભુજીની વાત સાંભળે છે. પુરાણમલ ક્ષત્રિયના દ્રવ્યથી મહાપ્રભુજીએ મંદિરના નિર્માણ કર્યા. અક્ષય તૃતીયાના દિવસે ઠાકોરજીને પાટે પધરાવી અને મંગળાથી લઈ શયન સુધીના દર્શનનો મહિમા સમજાવ્યો. પ્રથમ દર્શન છે મંગળાના. મંગળાના દર્શન કરવાથી સુખી થવાય. હવે આમાં હિરાણી પરિવારમાં શાસ્ત્રીજી કોઈ દુઃખી મને તો દેખાતું નથી, અને તમે તો અહીંયા હાથ દી રોકાવાના છો એટલે તમને તો વધારે ખબર હશે. કોઈ દુઃખી નથી, બધાના ચહેરા ઉપર આમ એક હાસ્ય છે, દરેકના કપડાં વ્યવસ્થિત છે, આમ ઘરેણાં હારા પહેર્યા. હા, તો આ દર્શનને આપણે બીજા દર્શનમાં ફેરવી અને શૃંગાર દર્શન કરાવી દઉં. નહીં સાહેબ, બાહ્ય સુખની વાત મહાપ્રભુજીએ નથી કરી, આંતરિક સુખ વયા ગયા છે. આ મેં 90 વર્ષના બાબા પાસે બેસી અને આ 1.5-2 વર્ષમાં કંઈક નવી વાતો શાસ્ત્રીજી જાણી. અને એને એક જ પ્રશ્ન મેં કર્યો કે 90 વર્ષમાં તમે આવી મહામારી જોઈ? કોઈ દી નથી જોઈ. સાહેબ, કેવી વિકટ પરિસ્થિતિ. એકનો એક દીકરો મર્યો હોય અને બાપ એની લાશને અડી ન શકે. એક બાપ મર્યો હોય તો દીકરો એની લાશને અડી ન શકે. સાહેબ, શું આપણાથી કાંઈક ભૂલ થઈ હશે કે આવા વાયરસ આપણી પાસે આવ્યા? સાહેબ, વિચારજો. કબીર સાહેબ એક જગ્યાએથી નીકળ્યા અને એક ડોશીમાં દળનું દળે. આટલીક જ નાનકડી વાત છે, પણ એટલી તમને ને મને અસરકારક વાત છે. સાહેબ, એ ડોશીમાં દળનું દળે અને કબીર સાહેબ જોઈને રાજી થાય કે વાહ, એક હાથે મારી ઘઉં નાખે છે અને આમ 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 થાય છે, લોટ પડે છે. એમ આનંદમાં ને આનંદમાં 1 મિનિટ 2 મિનિટ પછી કબીર સાહેબ ઉદાસ થઈ ગયા. એટલે માળીએ કીધું કે કેમ ઉદાસ થઈ ગયા? એ કે બિચારા બધાય દાણા દળાઈ જાય છે. હે, કે બિચારા બધાય દાણા દળાઈ જાય છે. ત્યારે એ માળી બોલ્યા કે કબીર સાહેબ, બધાય દાણા નથી દળાતા. અરે કે તમે નાખો છો, આમ ફેરવો છો અને લોટ થઈ જાય છે. તો કે નહીં, અમુક દાણા બચી જાય છે. કેવી રીતે બચે? તો કે આ ઘંટડાના 2 રથડા છે ને, કે હા, એની વચ્ચે ખીલડો છે. આ ખીલડે વયા જાય ને એ બચી જાય. હિરાણી પરિવારના તમામ વૈષ્ણવોને કહું કે આ ભાગવતજી, આ ઠાકોરજી એ આપણો ખીલડો છે. સાહેબ, ત્યાં વયા જાહું ને તો આવા 10 કોરોના આવે ને તો એ આપણો વાળ વાંકો ન થાય, કારણ ખીલડે વયા જવાની વાત છે. ખીલડે વયા જાય. આ મહામારીમાંથી આપણે બધાએ આનંદ. મેં તો આ 1.5-2 વર્ષમાં ભરતભાઈ ઓનલાઈન બહુ કાર્યક્રમ કર્યા, પણ અહીંયા આમાં ઓનલાઈનમાં તો હું કોઈને જોઈ ન શકું. એ લોકો લિંક આપે એ બધાય મન જોતા હોય. એમાં દિવાળી પછી બેસતા વર્ષથી આજ દિવસ સુધી
હું રાજુ ભટ્ટ માણાની હારે રહેનારો માણા વગરનો થઈ ગયો તો આજ મને માણા જોવા મળે તો મારો રાજીપો કેવો હોય છે સાહેબ, કે હું માણાની વચ્ચે બેઠો છું. આંતરિક સુખ હોયા ગયા. આપણા ઘરમાં આમ કોઈ એન્ટ્રી કરે ને તો સોફા સેટ, પછી ડાઇનિંગ રૂમમાં જાય તો ત્યાં ડાઇનિંગના સેટ, બેડરૂમમાં જાય તો ડાયમંડના સેટ. આ બધું સેટ છે આપણા ઘરમાં. આપણે સેટ છીએ? આપણને એસી રૂમમાં નીંદર નથી આવતી, ડાઇનિંગ ટેબલ ઉપર બેહીએ તો ભૂખ નથી લાગતી, અને ભૂખ લાગે તો ડૉક્ટરે મનાઈ કરી હોય જલેબી અટતો નહીં હો, બાકી આંઠડો થઈ જાય. હા, ડાયાબિટીસ આવી ગયું, બોલો. નહીં સાહેબ, આ આંતરિક સુખ આપણા વયા ગયા ને, એ મારા નાથને પ્રાર્થના કરીએ કે આંતરિક સુખ અમારા પાછા આપ. એટલે જ વૈષ્ણવો કહે છે કે મને ગમે શ્રીનાથજીના ધામમાં દર્શન મંગળાના થાય. આવો દર્શન કરીએ મંગળાના.
બોલો બધાય ભૂલી જાઓ છો. સાહેબ મને તાળીનો શોખ નથી. ભાવનગરના નાઝીર દેખૈયાનો એક શેર છે કે બે હાથને મારા લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપ.